દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને બળ પૂરું પાડ્યું હતું. દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે જોડાયા હતા. તો રન ફોર યુનિટી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી દોડના રૂટ પર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો મોટો ઢગલો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ ઉપયોગ કર્યા બાદ કચરો રસ્તા પર જ ફેંકી દેતા થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મીઓ અને તેઓની પત્નીઓએ જાતે કચરો ઉઠાવી સફાઈ કરી હતી. કચરાના આ ઢગલાથી સ્વચ્છતા કર્મચારીઓ હજુ દૂર હતા, પરંતુ આ ગંદકી જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી રહેવાયું નહીં. આ દ્રશ્ય જોઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર બબાંગ જામીર સહિત શહેરના તમામ ડીસીપી, એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્વચ્છતાની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી. કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર આ ઉચ્ચ અધિકારીઓએ જાતે જ રસ્તા પર પડેલા નાસ્તાના કાગળો, પ્લાસ્ટિકના રેપર્સ અને પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા હતા. એક સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું, જે એક અદ્ભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું. પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્ય દ્વારા સુરતીઓને એક ખૂબ જ સ્પષ્ટ અને સચોટ સંદેશ આપ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત આપણું શહેર છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી સૌની છે. આ માટે સ્વચ્છતા કર્મચારીઓ આવે તેની રાહ જોવાની કોઈ જરૂર નથી.